ગુડ મોર્નિંગ ગાઈઝ, જય જલારામ, જય સાઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અહીં આ 9:30 થઈ ગયા છે. આજે તમે પહેલાં નાહી લીધું છે કારણ કે હેર વોશ કરવાના હતા. નહીં તો બપોરે લેટ થઈ જાય ને પછી 12:30-1 વાગે પછી પાછા સુવા જ જાય ને બધા ભીના ભીના રહે છે એટલે વાળ પછી રહેતા હતા સરખા. એટલે મેં આજે પહેલાં વોશ કરી લેવા દે. તો વોશ કરી લીધું હોય ને તો આપણને પેલું સુકાઈ જાય, કામ કરીએ મૂકીએ તો દિનમાં ગરમી તો બહુ જ લાગવાની છે પણ હવે વોશ કરવાના થઈ ગયેલા હતા, બહુ ચીકણા થઈ ગયેલા હતા. અને બોલા વોશ કરી દે એટલે વહેલી નાહી લીધું, ચા મૂકી દીધી, દૂધ ગરમ કરવા મૂકેલું છે. ને આજના દિવસમાં તો હવે હેત ઉઠે પછી કઈ વાત થાય. હવે ખબર નહીં હું સરપ્રાઈઝ કરતો છે. આજે બી થાય તો ઠીક, એમ કે ખબર નહીં હું છે, હવે એને એ જ જાણે છે કે હું સરપ્રાઈઝ છે. મેં તો વહેલી ફ્રી થઈ જવાની, કામ કરીને એને જે હોય તો પછી એટલું કહેતો છે કે તમે તૈયાર થઈને આવજો, બસ મેં જ્યાં લઈ જામ. તો હવે હું કાં લઈ જવાનો છે તે બી નથી ખબર. જોઈએ થોડુંક છોકરાઓ પર છોડવાનું, સરપ્રાઈઝ આપે તો આપવા દેવાની. આપણે ના પડે ભાઈ, કાલ ઉઠીને લોકો જ બોલો અમે તો તમને આપતા, તમને નહીં ગમતું એના કરતાં આપવા દેવાની. જોઈએ શું કરે છે. ખરાબ કામ તો કરવા નથી, નહીં તો સરપ્રાઈઝ હતા નહીં. હમણાં તો એ સૂતેલો છે, મને ખબર નહીં આજે સવારના હુંથી એટલી ગરમી છે કે સવારે ઉઠીને તો આખી આંખ ચોટી ગયેલી ને લાલ થઈ ગયેલી આખી, એટલી ગરમી થઈ ગયેલી. એસી ચાલે પણ એના લીધે પાછું મારો સાઇનસનો પ્રોબ્લેમ, એટલે એટલું બધું એસી બી નહીં ચાલવાય મારાથી, એવું છે. પણ હવારના ઉઠીને આખી લાલ ને પાણી જ નીકળે ને આખી લાલ. એટલે હવે હું થયેલું તેની ખબર, ગરમી વધી ગયેલી લાગે આંખમાં, શરીરમાં એવું થઈ ગયું. અને હવારથી આજે તો છીક જ આવ્યા કરતી છે. એટલે પેલું છીક આવે તો એટલું પાછું પાણી આંખમાંથી નીકળે. હવારથી છીક અહીંયા તો વવરિયા જ કરતું છે અત્યારે. મને કેટલી વાર કહ્યું નીટ તો બી છીક જ આવ્યા કરતી છે. હવે એસી તો ચલાવવું જ પડે, તાપ કેટલો છે. બસ તો કંઈ નહીં, હવે આજનામાં તો જેમ જેમ નવું હશે તેમ તેમ અમે તમને બતાવતા રહીશું. હવે તો તમને કીધું અમે 1-2 દિવસનો છોડીને 2 દિવસનો સામતો જ બ્લોગ મૂકશું, કારણ કે એક દિવસમાં હોય તો એટલું બતાવાય, પછી એટલું બધું નહીં થાય. એટલે હવે 2 દિવસે અમારે જે કંઈ હશે ને નવું તેનું બતાવશું અમે. એટલે ઈચ્છા એવી જ છે કે 2 દિવસના 3 દિવસના સાથે બતાવી દઈશું. હેતને બી ટાઈમ નથી, એના મૂવીનું બધું કામ ચાલે એટલે એને એડિટિંગમાં બી જરાક પ્રોબ્લેમ આવે. એટલે એવું જ કહે છે કે મમ્મી મને એમ કે 2-3 દિવસનું આપો, મારું બી કામ થાય. તો એવું જ કરીએ, 2-3 દિવસનો બ્લોગ સાથે મૂકવું અમે લોકો. ઓકે, આજે બીજું કંઈ નથી. આ ચા પી લેમ, ચા નાસ્તો કરીને પછી મળીએ. ચાલો બાય. હવે અત્યારે અમે લોકો જમવામાં છે મિસલ, સેવ ઉસળ, પાઉં, સેવ, આ ચેવડો, આયરા લીલા કાંદા છે, જરા ગ્રીન ઓનિયન્સ, આયરા ઓનિયન્સ, પછી આયરા પાઉં ને લીંબુ ને આયરા ચટણી. એમ સેવ ઉસળ તો પુણે ને બરોડાની જ મજા આવે ખાવાની, પણ આ તો આપણે અહીંયા મળતું હતું, ટ્રાય કરી જોવા જેવી હતી ને ટેમ્પટિંગ લાગતું છે. અમે લોકો સન્ડે એટલે હવે એ જ ખાય. હવે નાસ્તો તમે કહો આપણે નવું કંઈ ટ્રાય કરીએ, એટલા માટે ચાલો તો જમીને મળીએ. તો હવે જમીને મળીએ. કંઈ નહીં, ચાલો જમીને આવી ગયા. બહુ ગરમી, એટલે બહાર તો એટલી ગરમી છે. હમણાં વોટિંગ કરવા ગયા, વોટ પણ કરી દીધો છે. નાથે આવતા સેવ ઉસળ ને મિસળ પાઉં લેતા આવ્યા, મજા આવી ગઈ ખાવાની. ગરમી બી એટલી લાગે ને એ ખાવાની, એટલે વધારે ગરમી થઈ ગઈ. એટલે આવીને પહેલાં રૂમમાં, મેં તો હેત એના રૂમમાં છે, મેં મારા રૂમમાં આવી ગઈ ને એસીઓ ચાલુ કરી દીધું. ભાઈ ની બહુ ગરમી છે બહાર આજે તો. સારું કે એમાં એક કરવા માટે બહુ લાઈન નહીં હતી વોટિંગ માટે, એટલે તરત કામ પતી ગયું. રૂમમાં ટીવી ચાલુ કરીને બેસી ગઈ, કેમ કે ભાઈ હવે તો બહુ ગરમી, જરાક બી એસી વગર નહીં ચાલે. બહાર નીકળાય નહીં, એટલી ગરમી વધી ગઈ છે અત્યારે. લોકો બી અત્યારે ઓછું જ દેખાતું હતું. હવે ખબર નહીં બધા બપ્પા પછી ફ્રી થઈને નીકળે કે શું થાય. અમે ગયા ત્યારે ગીર્દી નહીં હતી, મેં 1-2 જણા જ હતા, એટલે કામ પતી ગયું. મેં તમારા રૂમમાં હવે આવી ગઈ, જમી લીધું, કારણ કે મિસળ પાઉં ને એવું બધું ખાય એટલે તો શરીરમાં બી ગરમી વધી જાય. રૂમમાં આવી ગઈ તો કંઈ નહીં. આજનામાં તો હવે હેત કંઈ હજુ બી સરપ્રાઈઝ કરતો છે, ખબર નથી મને એને હું કરતો છે. હવે જ્યારે એનો સરપ્રાઈઝ થાય ત્યારે તમને બતાવીશ. અસર નાલું જ, હવે આપણે કંઈ નહીં કહેવાય. તો હવે મળીએ હવે પછી સાંજે, કેમ કે અત્યારે તો કંઈ જઈને આવીને જમી જ લીધું, બીજું કંઈ કામ થાય એવું છે નથી અત્યારે ગરમીથી. બહારથી આવે ને પછી ઘરમાં તો કંઈ કરવાનું મન નહીં. સારું કે કરીને બધું ગયેલું હતું એટલે શાંતિ થઈ ગઈ. તો કંઈ નહીં, ચાલો મળીએ સાંજે. ઓકે ચાલો બાય. The next day. હાય ગાઈઝ, હેલો ફ્રેન્ડ, ચાય પી લો. ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અમે હવે 2-3 દિવસ અત્યારે બ્લોગ નહીં આવતા હશે. એનું રીઝન એ છે કે અમે જરાક પર્સનલ કામમાં પડેલા હતા, ને બીજું કે મારી જરાક તબિયત બી બગડી ગઈ હતી, કારણ કે ગરમી એટલી છે ને કે લૂ જેવું લાગી ગયેલું હતું. એટલે ઉઠે ને એટલે તાવ જ હોય, એટલે કંઈ કરવાનું મન નહીં થતું હતું. તો પછી ને હેતનું બી એનું કામ હતું મૂવીનું, એટલે એના એડિટમાં પડેલો, એટલે મારું એડિટ કરવાનો ટાઈમ પણ નહીં હતો એકચ્યુઅલી. અને મારી બી તબિયત જરાક બી નહીં સારી હતી. કેટલી ગરમી છે, ગરમીના લીધે છે ને પેલું એસી ચાલુ થાય, એસીના લીધે મને સાઇનસનો પ્રોબ્લેમ થઈ જાય, એટલે પછી તાવ જેવું રહેતું હતું. હજુ બી એવું જ છે. હવે હેત મૂકશે અત્યારે, એને જ્યારે ટાઈમ મળશે એટલે એ બી મૂકશે. બ્લોગ કરેલા છે થોડા જે મૂકેલા છે તે તમને મોકલશે, પણ એટલે હમણાં 2-3 દિવસ બ્લોગ નહીં આવતા હશે. તમને થતું હશે કે કેમ હું થયું, બંધ કરી નથી દીધા. ના, એવું કંઈ નથી. અત્યારે હેતને એકચ્યુઅલી કામ બી બહુ છે,
ને તમને ખબર જ છે હીટ વેવ ચાલતું છે અત્યારે તો, એટલે કશે બહાર નીકળવાનું બી થતું નથી કે તમને કંઈ બતાવીએ. પહેલાં થોડાક દિવસ તો પર્સનલ કામ હતું એટલે બહાર જવું પડ્યું, એમાં જ ગરમી લાગી ગઈ છે. કેમ કે બહાર જાય હવે તો સવારથી ઉઠે ત્યાંથી આપણે ત્યાં ગરમી ચાલુ થઈ જાય છે. એવું બી નથી કે જરાક હવાના ઠંડક હોય તો આપણે એમાં કામ બતાવીએ, ઉઠે ત્યાંથી જ ગરમી ચાલુ થઈ જાય. એટલે હવે આજે આ થોડોક બ્લોગ બનાવું છું. બ્લોગમાં કંઈ નથી, હવે આજે ઉઠી નાહી લીધેલું છે, પૂજાપાઠ થઈ ગયા ને ચા મૂકી દીધી, ચા થઈ ગઈ છે, દૂધ મૂકેલું છે. ને આજે તો ખીચડી ને દહીં ને એવું જ બધું ખાવાની સલાહ આપેલી છે, તમે કોઈ એ જ ખાઈ મૂકીએ કેમ કે એ જ હમણાં સારું પડે. એટલે વિચાર છે કે આજે ખાલી ખીચડી ને દહીં ને ઘી, એટલે જરાક શરીરમાં સારું રહે. જેમ બને તેમ છે ને લિક્વિડ પર વધારે રહેવા ઈચ્છા છે, કારણ કે બહુ ગરમી છે, કંઈ ખાય ને એટલે બધું ભારી લાગે ને પછી વોમિટિંગ ફિલિંગ થયા કરે. ગરમી એટલી વધી ગયેલી છે એટલે અત્યારે તો કોઈ નવા જૂની છે નથી. હવે જ્યારે કંઈ હશે તો કંઈ જવાનું થાય બહાર તો તમને કંઈ બતાવું ને, અત્યારે જવાય જ ને, જવાતું જ નથી ને કશે જવાય. એટલે પછી થોડાક વખત મેં કોઈ બ્રેક બી લઈ લે ને પછી મૂકીએ કશે જવાનું થાય તો. એમ જવું બી છે, બધે જવાનું છે બી, પણ ગરમીના લીધે જવાતું નથી. આજે ને બેઠા બેઠા આપણે પસીનો ઉતરે છે એટલે અહીં છે. અત્યારે તો હેત તો ઉતરેલો છે, આખી રાત પેલું એનું કામ કરે છે, એટલે પછી એને બી હવાના ડિસ્ટર્બ નહીં કરાય કે તું ભાઈ મારો એડિટ કરીને આપ, એડિટ કરીને આપ, કેમ કે એનું કામ હોય છે એટલે પછી આપણાથી એને બહુ ફોર્સ નહીં થાય. એ બી અત્યારે જ કામ કરશે, પછી કોલેજ ચાલુ થઈ જશે એટલે બધું પતી જશે એનું બી. એવું છે તો કંઈ નહીં. આ ખીચડી મૂકવાની છે, હવે થોડીક વાર એને મૂકીએ ને થોડીક વાર બોરી મૂકીએ ને તો પેલી હારી, અને અમારે તો હેતને છે ને જરાક એમ આછી ભાવે છે. તો પેલી આછી ક્યારે થાય કે જ્યારે આપણે થોડીક વાર છે ને એને બોરી મૂકીએ ને તો, એટલે મેં કોઈ થોડીક વાર બોરી મૂકેલી છે. હવે એ તો ઉઠે જ લેટ એટલે પછી ત્યારે જ મૂકીશ. ચાલો આજના માટે આટલું. હજુ અગાડી કંઈ હશે તો તમને બતાવીશું. ચાલો બાય. આજે નેક્સ્ટ ડેનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે ને અત્યારે હવે છે જમવામાં બટાકાનું શાક, રોટલી, ગળી રોટલી, જે લોકોના ભાવે કોમેન્ટ કરો. આમાં જ અત્યારે અથાણું, છાશ ને ખમણ. હવે અત્યારે મૂવી લગાવી દીધેલું છે ને હવે અમે લોકો પછી મળશું તમને થોડી વારમાં. તો જય જલારામ, જય સાઈરામ બધાને. આટલા દિવસ વ્લોગ નહીં આવતો હતો, 1-2 દિવસ સુધી, કેમ કે જરાક હું માંદો હતો, પ્લસ મારા ચેનલ પર પણ એક વિડીયો મૂકવાની હતી જે આવી ગઈ છે. તમે લોકો પણ જઈને જોયા હો, જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો, જે લોકો ફિલ્મ જોવામાં બહુ ઇન્ટરેસ્ટેડ રાખતો હોય તો. હવે એ વિડીયો આવી ગયો છે. ખાસું મહેનત લાગી છે એમ જોવા જઈએ તો વિડીયોમાં, કારણ કે બધું વસ્તુઓ મેં એકઠી કરી, કલેક્ટ કરી ને પછી એનામાં મેં મૂક્યું હતું. તો હવે વિડીયો આવી ગયો છે અને સારો રિસ્પોન્સ મળતો છે એ વિડીયોને, તો તમે પણ એ વિડીયો જુઓ. આજે હવે મમ્મીને એકચ્યુઅલી દાંતમાં દુખતું છે, તો વિચાર કરતા છે કે આ પાછળનો જે દાંત છે તે કઢાવી દઈએ અમે લોકો, કેમ કે એ છે ને કેવું છે કે અડધો તૂટી ગયો છે. તો એના લીધે શું કે મમ્મીથી પ્રોપર ચવાતું નથી, વાગે છે અહીંયા, તો તે હવે જોઈએ કરાવી દઈએ. ને હવે સરપ્રાઈઝનું હવે એવું છે કે વાત ચાલતી છે પણ અમુક પેમેન્ટના ઇશ્યુઝ આવતા છે. હવે એ પેમેન્ટના ઇશ્યુના લીધે શું થાય છે કે એ આવી નથી શકતું વહેલું, એટલે વાંધો ત્યાં પડે છે. તો અત્યારે તો હું નોર્મલ વિડીયો જોતો હતો ને બુક વાંચતો હતો. હવે મળીએ તમને સાંજે, અમે લોકો જવાના છે ત્યારે. તો ચાલો બાય. હાય ગાઈસ, કંઈ નહીં, હવે સાંજ પડી ગઈ છે. હવે આજે નવામાં તમને કહેતી હતી ને, મારે છે ને તાવ જેવું તો છે જ. આ જો અહીંયા લાલ આખો બરમ ઉતરી ગયેલો કહેવાય ને. હવે મને બી નહીં ખબર હતી, અહીંયા આખી ફૂલ્લી થઈ ગયેલી છે, ટાપટીઓ જેવું થઈ ગયેલું છે. તો અમારે ત્યાં જે હેલ્પર આવે ને તેને એવું કીધું કે તમારા શરીરમાં તાવ છે એમ કે. મેં કહું હા, 2-3 દિવસથી મને સારું જ નથી. મેં કીધું કે તો બસ એમ કે તમને એમ કે એના લીધે આ ફૂલ્લી થયેલી છે. બાકી કે મને છે ને અહીંયા દાંત જે લાસ્ટ દાંત છે ને તે વધારાનો છે, એ છે ને આખો તૂટી ગયેલો કે હું તેનાથી ચીંદરો થઈ ગયો છે. એટલે પેલું મને છે ને કંઈ પણ ખામ ને તો એક તો ગાલમાં ને તેનાથી કરંટ બી લાગતો છે. તો વિચાર કર્યો કે અત્યારે છે ને જી આવું છે ને ડૉક્ટરને તો ડેન્ટિસ્ટમાં જી આવું. હવે એની પાસે કઢાવી જ નાખું. મમ્મી લોકો એમ કહે કે કઢાવી જ નાખ, હવે એને રિપેર કરવાનો અર્થ નહીં મળે. રિપેર કેમ કે લાસ્ટ છે એટલે એને કંઈ અસર નહીં હશે, કોઈ ફરક બી નહીં પડે, તો કઢાવી જ નાખ્યું. તો અત્યારે હવે ચાલ્યા અમે લોકો ડેન્ટિસ્ટમાં હે ને ત્યાં જઈને થોડો હું કહે છે એનો અપડેટ પછી મળીએ, આપીએ. એ તો ઉઠેલો હતો તો એને ઉઠાડ્યો. મેં કહું ચાલ આપણે જઈ જ આવીએ. હજી 6 વાગ્યા એટલે ત્યારે જ જવાય, કેમ કે બહુ ગરમી એટલે નીકળાય નહીં. પણ પ્રોબ્લેમ બી અત્યારે જ આવ્યો હીટવેવમાં જ, ને જવા વગર ચાલે નહીં, કે મેં કંઈ જ નથી ખવાતું. જરાક ખાય એટલે કરંટ મારે અંદર. આ જો અમારો જો પછાડી કેરી ચાલુ, બસ ફ્રીજ ખોલે એટલે એનું કામ ચાલુ જ હોય. આજે ગુડ મોર્નિંગ કર્યું કે મેં મને હું કરે એના રૂમમાં કંઈ ખબર નહીં પડે. મેં મારી નીચે હોમ કાં પછી મારા રૂમમાં હોમ, એનું કામકાજ કરતો હોય. અત્યારે ખાલી ઉઠાડવા ગઈ ત્યારે ઉઠો કરેલો.
કેમ કે એટલો હમણાં છે ને એની બી તબિયત જરાક લૂઝ જ છે કેમ કે હીટ વેવ જ છે એસીમાં બી થોડી બેસી રહેવાય આખો દિવસ કંઈ તો વધારે હીટ વેવ લાગે બહાર નીકળે તો એટલે ચાલો તો મળીએ હવે તમને થોડીક વાર રહીને પછી બાય ચાલો અમે હવે ડૉક્ટરની સાથે આવી ગયા 5 મિનિટમાં જ કામ પતી ગયું અને એમ કે અત્યારે થાય એવું નથી એના માટે એમ કે એનેસ્થેસિયાને બધું આપવું પડે તેના માટે ટાઈમ જોઈએ એટલે એમ કે ફ્રાઈડે આવ તો હવે એક્સરે પાડ્યો ખાલી એમ કે હા બરાબર રાત એમ કે લાસ્ટ છે ને એટલે બહુ એમ કે પ્રોબ્લેમ કરતો જ હોય તો તારો એમ કે કાઢી જ લેવો પડે તો હવે જોઈએ લીધો કે નહીં એટલે હવે જોઈએ કે ફ્રાઈડે આવવાનું છે નીકળી જાય તો જરાક સારું લાગે એમ કંઈ ખવાતું જ નથી જરાક પાણી પીને તેમાં બી કરંટ લાગે તો એવું છે તો હવે આ નીકળીને 5 મિનિટમાં કામ પતી ગયું ડૉક્ટરે બી કીધું મને હો લેજે બ્લોગમાં કે મેં કહું શ્યોર ચાલો તો કંઈ નહીં પછી મળીએ હવે જ્યાં આગળ જઈએ ત્યાર પછી ચાલો બાય તો ચાલો અત્યારે આવેલા છે ખાવા બર્ગર અત્યારે મંગાવેલું છે બર્ગર અમે મમ્મીના માટે બનાવેલું છે આપણે પેલું આલુ ચીઝ આલુ ચીઝ છે આલુ મટર ચીઝ સેન્ડવિચ તો અત્યારે હવે એને ખાઈ લઈએ પછી મળીએ તમને ના હવે રાત્રે ડાયરેક્ટ જ છે ને બ્લોગ એન્ડ કરીશું કારણ કે મારા દાંતમાં હવે જરાક દુખાવો થતો છે એટલે બહુ બોલાય એવું લાગતું નથી તો હવે ખાઈને રાત્રે એકાદ કદાચ કોમેન્ટ લઈને પછી હું બ્લોગ એન્ડ જ કરી દઈશ એને કહે તો કંઈ નહીં ચાલો મળીએ પછી ઘરે ચાલો ગાઈસ આવી ગયા અમે જરાક નાસ્તો બહારથી કરીને જ આવી ગયા અમે સેન્ડવિચ ખાધી ચીઝ સેન્ડવિચ ને અને એક બર્ગર ખાધું કેમ કે હવે આવીને ખાઈ બી હું એવું થઈ ગયું હતું ને ત્યાં ડૉક્ટરને ત્યાં જાય એટલે ટાઈમ થઈ જ જાય એટલે વિચાર જ કર્યો કે જરા રસ્તામાં નાસ્તો જેવું કરતા હોઉં કેમ કે મને તો રાતમાં પ્રોબ્લેમ છે એટલે કંઈ ખવાતું નથી એટલે હવે તો કંઈ નહીં આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ હવે કાલે બીજા નવા બ્લોગ સાથે હવે થોડાક વખતમાં આવશે થોડાક વખત નહીં આવશે કારણ કે મારી તબિયત અત્યારે જરાક લૂઝ જ લાગતી છે ને હેતની બી તબિયત જરાક લૂઝ છે તો પછી 1-2 દિવસ છોડીને જ આવશે એટલે તો મળીએ પછી કાલે ચલો બાય